નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 3 વિષય ગણિત તારીખ 8/4/2025ના રોજ લેવાયેલ ઓરિજિનલ પેપરનું 100% સોલ્યુશન કરવાના છીએ। આ પેપર મિત્રો બનાસકાંઠા જિલ્લાનું છે, તો જે વિદ્યાર્થીઓને પેપર બાકી હોય એ પણ આ વિડીયોને અંત સુધી જોજો। ઓકે, તો દરેક વિદ્યાર્થીઓને વિડીયોને અંત સુધી જોવાનો છે, કારણ કે આપણે 100% સાચું સોલ્યુશન કરવાના છીએ। ચેનલમાં તમે પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા ધોરણ 3ના બીજા મિત્રો સાથે પણ શેર કરજો। ઓકે મિત્રો, જુઓ પહેલો પ્રશ્ન એવો આપેલો હતો કે ચિત્રોના આધારે ત્રાજવામાં આપેલ ખાનામાં હલકું અને ભારે નામ દર્શાવવાનું છે। તો જુઓ, ઈંટ અને કંપાસ, તો જે ભારે છે એમાં આવશે ઈંટ અને હલકું છે એમાં આવશે કંપાસ। બીજું છે ગાય અને હાથી, તો જે નીચે નમી રહ્યું છે એ ભારે કહેવાય, તો હાથી આવશે નીચેવાળા ત્રાજવામાં અને ઉપરવાળા ત્રાજવામાં લખવાનું આપણે બોક્સમાં ગાય। પછી પ્રશ્ન 2 અને એમ કીધું છે કે સાચો જવાબ શોધીને તેનો ક્રમ લખવાનો છે। તો 3 × 10, તો 3 દાન કેટલા થાય 30, તો એમાં આવશે 5। ઓકે, પહેલામાં આવશે 5। પછી બીજો છે 45, તો એનો જવાબ આવશે મિત્રો 9 × 5 એટલે કે 45, તો એમાં જવાબ આવશે 4। બીજા બોક્સમાં લખવાનો આપણે 4। ત્રીજું બોક્સ છે એમાં લખવાના આપણે 42 એટલે 1 આવશે, અને ચોથું બોક્સ છે એમાં લખવાના આપણે 8 × 2 એટલે 16। એટલે જુઓ, ચોથા બોક્સમાં 2 આવશે, તો પહેલા બોક્સમાં લખવાના 5, બીજા બોક્સમાં લખવાના 4, ત્રીજા બોક્સમાં લખવાના 1 અને ચોથા બોક્સમાં લખવાના 2। ઓકે, પછી જુઓ કોયડો ઉકેલવાનો છે। પહેલો બમાં પહેલો જુઓ કે એક જબ્બામાં 6 બટન છે, તો 8 જબ્બામાં કુલ કેટલા બટન આવે, તો 6 × 8 કરવાના એટલે કે 48। બીજો છે 6 ત્રિકોણમાં કુલ કેટલા ખૂણા હોય, તો એક ત્રિકોણમાં 3 ખૂણા હોય, તો 6માં કેટલા થાય 6 × 3, જવાબ આવશે 18। આપણે પેટર્ન આગળ વધારવાની હતી। પહેલાં એક વર્તુળ હતું, પછી એકની અંદર એક એટલે ટોટલ 2 વર્તુળ, પછી ટોટલ 3 વર્તુળ, તો હવે 4 વર્તુળ આવશે અને 5 વર્તુળ આવશે। પછી અહીંયા તીર જુઓ બીજી આકૃતિમાં સાઈડમાં છે, પછી નીચે આવ્યું, પછી આ સાઈડ આવ્યું, તો હવે ક્યાં આવશે, આ બાજુ ડાબી સાઈડની સાઈડમાં આવશે। ત્રીજો છે 7, પછી 21 અને 35, તો જુઓ 7નો ઘડિયો છે, તો બીજા નંબરમાં શું આવે 7 × 2 = 14, પછી ચોથા નંબરમાં શું આવે 7 × 4 = 28, તો ત્રીજામાં પહેલા ખાલી જગ્યામાં આવશે 14 અને એના પછીની ખાલી જગ્યામાં આવશે 28। પછી જુઓ 1, પછી 3, પછી 6, પછી 10, તો જુઓ અંદર એક એક વધારે ઉમેરતા જાય। પહેલાં 2 ઉમેર્યા, પછી 3 ઉમેર્યા, પછી 4 ઉમેર્યા, હવે 10માં 5 ઉમેરો એટલે 15, અને 15માં 6 ઉમેરવાના એટલે 21। પછી જુઓ પ્રશ્ન 4 કે એક વાક્યમાં કે એક શબ્દમાં જવાબ આપવાના છે। પહેલું છે ગ્લાસ અને જગ બંનેમાંથી શેમાં વધારે છાશ સમાય, તો જગ મોટો આવે તો જગ જવાબ આવશે। બીજું છે માટલી અને તપેલી બંનેમાંથી શેમાં ઓછું પાણી સમાય, તો માટલું તપેલી કરતાં મોટું આવે, તો ઓછું પાણી કેમાં સમાશે, તપેલીમાં, તો બીજામાં જવાબ આવે તપેલી। ત્રીજો છે ચમચી અને વાટકી બંનેમાંથી શેમાં વધારે દૂધ સમાય, તો એમાં આવશે મિત્રો વાટકી। ચોથું છે ડબ્બો અને પીપ બંનેમાંથી શેમાં ઓછું અનાજ સમાય, ઓછું કીધું તો ઓછું આવશે ડબ્બામાં, બરોબર। હવે આગળ જુઓ, આ બકરીના પગની 24 છાપ છે, તો ત્યાં કેટલી બકરીઓ હતી, તો મિત્રો કેટલી આવશે બકરીઓ, 6 આવશે, કારણ કે એક બકરીને 4 પગ આવે, અથવા તમે છાપ ગણો તો 1, 2, 3, 4, 5 અને 6 જવાબ થાય। બીજો છે શિલ્પા પાસે રોટલી બનાવવા માટે 48 મિનિટનો સમય છે, એક રોટલી બનતા 3 મિનિટ લાગે, તો 48 મિનિટમાં કેટલી રોટલી બનાવશે, તો 48ને 3 વડે ભાગો, તો જવાબ આવે 16। ત્રીજો છે ફેરિયા પાસે વેચવા માટે 24 કિલોગ્રામ બટાકા છે, 3 માણસો આવ્યા અને દરેકે સરખા જથ્થામાં બટાકા ખરીદ્યા, તો દરેક માણસને કેટલા બટાકા ખરીદ્યા, તો જુઓ મિત્રો કુલ 24 બટાકા હતા 24 કિલોગ્રામ, અને 3 માણસો લેવા આવ્યા અને સરખા લીધા, તો 24ને 3 વડે ભાગવાના એટલે 3 × 8 = 24, તો 8 જવાબ આવશે, તો દરેકને કેટલા આવશે 8 કિલોગ્રામ। ચોથો જુઓ દેડકો એક વારમાં 2 પગલાં કૂદે છે, તો કેટલા કૂદકામાં તે 30 ઉપર પહોંચે, તો વિચારો 30ને 2 વડે ભાગો, ડાયરેક્ટ જવાબ આવી જશે તમારે 15, 15 × 2 = 30। પ્રશ્ન 6 છે કોષ્ટકની માહિતીના આધારે પ્રશ્નોના જવાબ લખો। કોષ્ટકમાં તમને ફૂલનો રંગ આપ્યો છે અને ફૂલની સંખ્યા આપેલી છે। તો પહેલું છે કે પીળા અને લાલ ફૂલોની કુલ સંખ્યા કેટલી, તો પીળા 28 છે અને લાલ 14 છે, તો પીળા અને 28 માટે પીળા અને લાલ માટે 28 + 14 કરો, તો કેટલા આવશે 42 ફૂલો આવશે। બીજી ખાલી જગ્યા જુઓ કે સફેદ ફૂલોની સંખ્યા વાદળી ફૂલોની સંખ્યા કરતાં ખાલી જગ્યા વધુ છે, તો સફેદ 30 ફૂલો છે અને વાદળી 23 છે, તો 30 રહ્યા 23 કરતાં કેટલા વધારે થાય 7 વધારે થાય, તો એમાં 7 જવાબ આવશે।
બમાં પણ કોષ્ટક આધારે આપણે માહિતી લખવાની છે. કોષ્ટકમાં શું આપેલું છે કે વિદ્યાર્થીનું નામ આપેલ છે અને ચોકલેટની સંખ્યા આપેલી છે. ઓકે, તો આપણે ચાર્ટ પૂરો કરવાનો છે. જુઓ તો રમીલા પહેલાં આપેલું છે કે રમીલાની અંદર 4 ચોકલેટ હતી અને 4 ગોળ કર્યા. તો આપણે પહેલું સૃષ્ટિ છે, સૃષ્ટિ પાસે 6 છે તો એમાં 6 ગોળ આવશે, ચેતનાને 5 આવશે, વસંતીને 4 ગોળ આવશે અને શિલ્પાને 3 ગોળ આવશે. આ રીતનો આપણે કોષ્ટક પૂરો કરવાનો હતો આલેખ. હવે પ્રશ્ન 7માં ફરી એક તમને ભાવપત્રક આપેલ છે અને એના પ્રશ્નોના જવાબ આપવાનો છે. તો એમાં વસ્તુઓ આપેલ છે, રૂપિયા આપેલા છે અને પૈસા આપેલા છે. તો પહેલું જ છે 15 ચોકલેટના કેટલા રૂપિયા થાય. તો પહેલાં એક ચોકલેટનો 1 રૂપિયો, તો 15 ચોકલેટના કેટલા થાય? 15 રૂપિયા. બીજું છે 10 રૂપિયાની કેટલી પેન્સિલ આવશે. તો એક પેન્સિલના 2 રૂપિયા અને 50 પૈસા છે. તો 10 રૂપિયાની કેટલી આવશે? તો એમાં જવાબ આવશે મિત્રો 4 પેન્સિલ. પછી બ છે કોયડો ઉકેલો. તો એમાં પહેલો છે ભવ્યએ ₹42.25ની રેલવે ટિકિટ લીધી અને તેણે 100 રૂપિયાની એક નોટ આપી, તો તેને ટિકિટ સાથે કેટલા રૂપિયા પાછા મળશે? તો 100 રૂપિયામાંથી 42.25 આપણે બાદ કરવાના હતા. તો એમાં જવાબ આવશે મિત્રો, આપણે 100માંથી 42.25 બાદ કરો તો પહેલાં જવાબ કેટલો આવશે? એનું ટોટલ 57.75 જવાબ આવશે. ઓકે, પછી બીજો આપેલો છે કે વિના અને તેની બહેનપણીઓ ખરીદી કરવા ગયા અને તેણે 40 રૂપિયા, 35 રૂપિયા અને 48ની વસ્તુઓ ખરીદી અને વિના પાસે 100 રૂપિયાની નોટ હતી. તો પહેલાં એ 3 વસ્તુઓનો ટોટલ સરવાળો આવ્યો મિત્રો 123 અને એના પાસે નોટ હતી 100 રૂપિયાની. તો બિલની રકમ ચૂકવવા માટે બહેનપણીઓ પાસે કેટલા ઉછીના લેવા પડે? તો એની પાસે 100 રૂપિયા હતા અને ટોટલ થયા 123. તો 23 રૂપિયા ખૂટે તો એ 23 રૂપિયા ઉછીના લેવાના રહેશે. ત્રીજો છે 3 મિત્રો એક બેટ અને દડો ખરીદવા ઈચ્છે છે. ઘનશ્યામ પાસે ₹50.50 છે, વેણુ પાસે 48 છે અને ગિરીશ પાસે 37.50 છે. તો તેમની પાસે કુલ કેટલા રૂપિયા થયા? તો ટોટલ ત્રણનો સરવાળો કરવાનો, જવાબ આવશે મિત્રો 136 રૂપિયા. ઓકે, તો મિત્રો આ હતું આપણે ધોરણ 3નું બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું તારીખ 8/4/2025ના રોજ લેવાયેલ ઓરિજિનલ પેપરનું સોલ્યુશન. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરી દો, તમારા બીજા મિત્રોને શેર કરજો, તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો અને ચેનલમાં જો પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.